જો ઉખલા ગામમાં ડીપ માટે થઈ અને આખી સર બનાવવામાં આવી છે. આ ડીપમાં પાઇપલાઇન નાખવાની છે. બધા સારું પાણી મળે છે. જો કામ ચાલુ છે. જો સિંહોર તાલુકા ઉખલા ગામ. જો આ ડીપ માટે થઈને આ મશીન ચાલુ છે. આમાં પાઇપલાઇન નાખવાની છે. જો આમાં ડીપની લાઈન નાખવાની છે. બધા વૃક્ષોને એક ગાળો ખોલે એટલે બધું જ પાણી પી જાય. બધા ઉખલા ગામ ગ્રીન આર્મી દ્વારા મહેનત થઈ ગઈ છે. બધી જો આખી લાઈન સર થઈ ગઈ. જો હા સર થઈ ગઈ. હવે લાઈન ફિટ કરવાની છે. બે બાજુ 15 વૃક્ષ છે. વાલ ખોલે એટલે બધા જ વૃક્ષો પી જાય. આમાં જો લાઈન નખાઈ ગઈ. જો નળ મુકાઈ ગયા. આ લાઈનમાં તો નળ મુકાઈ ગયા. સામેની લાઈનનું કામ ચાલુ છે. જો આ નળ મુકાઈ ગયા. આ લાઈન સીધી વહી ગઈ અને આ સીધી આ લાઈનમાં જઈ જાઓ. મંદિરથી આવી મંદિર સીધી વહી ગઈ. વૃક્ષો ખાડા ગાળીને વાવવા હોય એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી, પણ પછીનું જે આ મેનેજમેન્ટ છે ને એ મહત્ત્વનું છે. જેથી કરીને વૃક્ષને ઉનાળામાં ભરચક પાણી મળવું પડે તો જ થાય. બાકી ઢોરનો છો હોય તો એને કાંટા પણ બાંધવા પડે. તો બધા કાંટા બંધાઈ ગયા છે. જોઈ દો એકમાં કાંટા બાંધી રહ્યા ફૂલે ફૂલ. જય ગ્રીન આર્મી, જય ભારત, જય હિન્દ, જય રામેશ્વર મહાદેવ.